પાલકના ક્રિસ્પી ભજીયા જો આ રીતે તમે બનાવશો તો બાળકોને ખબર બી નહીં પડે. એની અંદર આપણે પાલકને ધોઈને લઈ લીધી છે. ત્યાર પછી એની અંદર આપણે આદું, મરચું અને લસણ એડ કરીશું. ત્રણેય વસ્તુ ક્રશ કરીને આપણે લઈ લીધી છે. ત્યાર પછી એની અંદર આપણે લીંબુનો રસ એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને થોડા મરી અધકચરા વાટેલા એડ કરીશું. બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી એની અંદર આપણે ચણાનો લોટ એડ કરીશું. ચણાનો લોટ અને પાણી થોડું એડ કરીને આ રીતે આપણે લોટ બાંધી લઈશું. ત્યાર પછી આપણે ગરમ તેલની અંદર આવી રીતે નાના નાના ભજીયા મૂકીશું અને મીડિયમ ટુ સ્લો ગેસે આપણે એને ક્રિસ્પી થવા દઈશું. આવી રીતે મેં મૂકી દીધા છે. ત્યાર પછી એને થોડી વાર પછી હલાવી લઈશું અને ક્રિસ્પી એકદમ થવા દઈશું. ક્રિસ્પી થઈ જાય ત્યાર પછી આપણે એને બહાર કાઢી લઈશું અને ખજૂર આંબલીની ચટણી સાથે એને સર્વ કરીશું. બાળકોને પણ આ ભજીયા ખૂબ જ ભાવે છે. પાલક જો ન ખાતા હોય તો આવી રીતે તમે એને બનાવીને આપી શકો છો. જો તમને મારી રેસીપી ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો.